પોરબંદરમાં રસ્તાના નવીનીકરણની કામગીરી શરૂ થઈ છે, પરંતુ તેમાં કેટલાક કોન્ટ્રાક્ટરોની ઘોર બેદરકારી જોવા મળે છે। રસ્તા પર ધૂળની ડમરીઓના કારણે સ્થાનિકો અને વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે, ત્યારે મહાનગરપાલિકા દ્વારા આ અંગે સૂચના આપવામાં આવે તેવી માંગ ઉઠી છે। પોરબંદરમાં મહાનગરપાલિકા દ્વારા પ્રજાના કરોડોના ખર્ચે રસ્તાના નવીનીકરણની કામગીરી શરૂ કરી છે, પરંતુ તેમાં પ્રજાને મુશ્કેલી પડે એ રીતે કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે, છતાં મહાનગરપાલિકાના અધિકારીઓ ઘોર નિંદ્રામાં છે। વિકાસ કામો સ્થાનિકોને હેરાનગતિ ન થાય તે રીતે કામગીરી થવી જોઈએ, તેના બદલે હાલ પેરેડાઇઝ સિનેમા નજીકના રસ્તે લોકોને મુશ્કેલી થાય તે રીતે કામગીરી કરવામાં આવી રહી છે। રસ્તા પર વ્યવસ્થિત રીતે ધૂળ પાથરવાના બદલે ટ્રેક્ટર મારફત આડેધડ ધૂળ નાખવામાં આવી રહી છે, જેના લીધે રાહદારીઓ અને વાહન ચાલકોને તો મુશ્કેલી થાય છે, પરંતુ અહીં રહેતા લોકોને વધુ મુશ્કેલીમાં મુકાયા છે। ધૂળની ડમરીના કારણે તેમના ઘરોનું ફર્નિચર બગડ્યું છે। વૃદ્ધો અને બાળકો આવી ડમરીના કારણે દમ અને શ્વાસની બીમારીઓના ભોગ બન્યા છે। મહાનગરપાલિકાએ કોન્ટ્રાક્ટરને નીતિ નિયમ મુજબ કામ કરવા ફરજ પાડવી જોઈએ, તેના બદલે કોન્ટ્રાક્ટરો મનમાની ચલાવી આડેધડ કામ કરી રહ્યા છે, છતાં મહાનગરપાલિકાના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે, જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળે છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।